જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે 1985 થી વસાભાઈ રબારી પરિવાર દ્વારા યોજાતી મહાપ્રસાદી આ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ યોજાઈ હતી। વસાભાઈ રબારી પરિવાર દ્વારા 1985 થી માં નર્મદાની પરિક્રમાવાસીઓ, સાધુ સંતો સહિત લોકો માટે નીલકંઠેશ્વર મંદિરે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। તેઓના પરિવારના મોભી માલજીભાઈ રબારી દ્વારા નીલકંઠેશ્વર મંદિરે આવતા તમામ સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આવકાર આપીને પ્રસાદી સાથે વસ્ત્રદાન સહિત અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન અને દક્ષિણા પણ આપવામાં આવી હતી। રબારી વસ્તાભાઈ પરિવાર પરિક્રમાવાસી પાલોદર ગામ છેલ્લા 7 દિવસથી આ નીલકંઠ મહાદેવ ભંડારો કરવામાં આવે છે અને વસ્તાભાઈ આ ભંડારો ચાલુ કરાવેલો। અમે સુરત, અંકલેશ્વર, ભરૂચ, મહેસાણા, અમદાવાદ અમારા સગા સંબંધી બધા બોલાવીને ભંડારો કરી સાધુ સંતોને દાન આપીએ છીએ અને આ ભંડારો ભગવાન નીલકંઠ અને નર્મદામાં સફળ કરાવે છે અને લોકો આનંદ કરતા જાય છે। અને આ ભંડારા આવવાની તૈયારીના પહેલાં અમારા 10 દિવસ પહેલાં લોકોના ફોન આવતા કે તમારો ભંડારો ક્યારે છે, એટલે અમારે 14ના દિવસે દર 14 શ્રાવણની 14 ભંડારો હોય છે અને નર્મદામાંની કૃપાથી આ ભંડારો અમે બધા ભેગા થઈને આનંદ માનીએ છીએ અને હર હર નર્મદે નીલકંઠ મહાદેવ, જય નર્મદા મૈયા।